અહીંયાના સત્તાધીશો જે પણ છે, કોર્પોરેટર હોય, ધારાસભ્યો જે પણ હોય, બહુ સારું કામ કરે છે, આપણે એની પર ના નથી પડતા, પણ એ કામનું જે સચોટ રિઝલ્ટ આવવું જોઈએ તે હજી સુધી જોવા મળ્યું નથી. રહેણાંક વિસ્તારોમાં જે રેસિડેન્શિયલ હોય એમને પણ પોતાના ઘરની નાના નાના વ્યક્તિઓ હોય કેટલા હેરાન પરેશાન થતા હોય, એમનું કેટલું મોટું નુકસાન થતું હોય, પછી એનું ભરપાઈનું શું હોય છે આપણને કઈ ખબર હોતી નથી, અને સરકાર શું આપે છે એ પણ આપણને ખબર હોતી નથી. ખાડું પાણી આવે છે, અહીંયા ગટરનું પાણી, બધાનું પાણી અહીંયા એક થાય છે. પ્લસ કોઈ પણ ટીમ હાજર નથી સાફ સફાઈ માટે. અહીંયા કોઈ પણ વ્યવસ્થા અગાઉ પ્રી પ્લાનિંગ કંઈ કરી જ નથી કે ભાઈ આ પાણી કેવી રીતે નિકાલ કરવો, શું કરવું. વરસાદી પાણી નથી, તમે જોઈ શકો છો. આ પાણી ગટરનું, વિજલપુરનું જે પાણી છે તે અહીંયા ખાલી થતું છે. નીચાણવાળા વિસ્તારના લોકોને બહાર ખસેડવા માટે વિનંતી કરવામાં આવશે. એમને કોઈ સ્કૂલ કે પ્રાઇવેટ જગ્યાઓ સંસ્થાની હશે ત્યાં ખસેડીને એમને રાત્રિ દરમિયાન ભોજન વગેરેની વ્યવસ્થા કરવા માટે તંત્રને એલર્ટ કરવામાં આવશે અને તંત્રને કામે લગાવવામાં આવશે. નવસારીમાં ભારે વરસાદે નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી એ વરસાદના કારણે ભરાયા છે. શાંતિદેવી રોડ વિસ્તારમાં વરસાદી પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ પણ નવસારીની અંદર જોવા મળી રહી છે. પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે. નવસારીની અંદર 5 દિવસમાં ત્રીજી વખત શાંતાદેવી રોડ પાણીમાં ગરકાવ થતો પણ જોવા મળી રહ્યો છે. પાણી ભરાવાથી અંદાજે 15,000 લોકો પ્રભાવિત થયા હતા. વરસાદના કારણે દુકાનો અને રહેણાંક મકાનોમાં વરસાદી પાણી પણ ઘૂસી આવ્યા હતા, જેના લીધે ઘરવખરી અને માલ સામાનને ભારે નુકસાન પણ થયું છે. લોકો જીવના જોખમે અવરજવર કરતા જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે બાઇક ચાલક પરિવાર સાથે પાણીમાંથી પસાર થતો કેમેરામાં જોવા મળી રહ્યો છે. બાઇક ડૂબી જાય તેટલા પાણી વચ્ચે જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે હાલ નવસારીની અંદર સવાલો ઊભા થઈ રહ્યા છે. આખા નવસારી સિટીનું પાણી અહીંયા નિકાલ કરેલો છે. અત્યારે તમે જોઈ શકો છો કાળું પાણી આવે છે, અહીંયા ગટરનું પાણી, બધાનું પાણી અહીંયા એક થાય છે. પ્લસ કોઈ પણ ટીમ હાજર નથી સાફ સફાઈ માટે અહીંયા કે ભાઈ ગટર પર કચરો આવી ગયો હોય તો એ સાફ સફાઈ કરવા માટે. બીજું કે કોઈ પણ વ્યવસ્થા અગાઉ પ્રી પ્લાનિંગ કંઈ કરી જ નથી કે ભાઈ આ પાણી કેવી રીતે નિકાલ કરવો, શું કરવું એ માટે. આ બધા દુકાનદાર જ છે. એક 1.5 ફૂટ પાણી છે દુકાનમાં અત્યારે. નુકસાન તો હવે જોઈએ એટલે ખબર પડે, કારણ કે નુકસાનની તો કોઈ ગણતરી થશે જ નહીં અત્યારે તો, કારણ કે ઓછામાં ઓછું 4-5 લાખ રૂપિયાનું તો નુકસાન પાક્કું જ. અમારા વિસ્તારમાં આજે જે આ પૂરની પરિસ્થિતિ થઈ ગઈ છે, લગાતાર આ ત્રીજી વાર આટલું પૂર આવ્યું છે. અમે તંત્રને પણ વારંવાર રજૂઆત કરી છે, મેયર સાહેબને પણ જાણ કરી છે. અને ખરેખર આજે તો એટલું બધું પાણી જે આવી ગયું ને બધાની દુકાનમાં ગળી ગયું. અમે સવારથી જ આ પાણી ભરતા છીએ. અમે 4 કોર્પોરેટર, મુન્નાભાઈ, હું, હર્ષદભાઈ, પણ આનો કંઈ નિકાલ નથી. આનું મુખ્ય કારણ એ છે કે આ બધું જ પાણી વિજલપુરનું જે છે એ બધું અહીંયા ખાલી થાય છે. તો અમારી એવી બધાની અહીંના લોકોની પણ એવી જ માંગણી છે કે આ પાણીનો કંઈક નિકાલ થાય. બીજું કે આ વરસાદી પાણી નથી, તમે જોઈ શકો છો. આ પાણી ગટરનું, વિજલપુરનું જે પાણી છે તે અહીંયા ખાલી થતું છે. અમે ઘણીવાર આની રજૂઆત કરી બી છે અને મેયર સાહેબે અમને પોઝિટિવ કીધું બી છે કે આનો આપણે ચોક્કસથી નિકાલ કરીશું. પણ અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ને છેલ્લા ત્રીજી વાર લગાતાર 2-3 દિવસમાં કે બધાની દુકાનમાં પાણી ગળી જાય આટલા વરસાદની અંદર. તો આનું કંઈક અમે તંત્ર સાથે બેસીને સારો નિકાલ આવે એવી અમારી પૂરી કોશિશ છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે. આજે સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવસારીનો નીચાણવાળો વિસ્તાર એ શાંતાદેવી રોડમાં અત્યારે આ વરસાદના પાણી ભરાવાના શરૂ થયા છે અને હું પોતે આ વિસ્તારની વિઝિટે આવ્યો છું. નીચાણવાળા વિસ્તારના લોકોને બહાર ખસેડવા માટે વિનંતી કરવામાં આવશે. એમને કોઈ સ્કૂલ કે પ્રાઇવેટ જગ્યાઓ સંસ્થાની હશે ત્યાં ખસેડીને એમને
રાત્રિ દરમિયાન ભોજન વગેરેની વ્યવસ્થા કરવા માટે તંત્રને એલર્ટ કરવામાં આવશે ને તંત્રને કામે લગાવવામાં આવશે, જેથી કરીને રાત્રિ પહેલા એ લોકોને સેફ જગ્યાએ આપણે ખસેડી શકાય. પાણીની સમસ્યાઓ અમારા વિસ્તારમાં લગભગ દર સિઝનમાં રહેતી હોય છે. આમ સ્વાભાવિકપણે જોઈએ તો નાનો વરસાદ આવે તો પણ ગટરો પાણી નથી લેતી અને એના કારણે પાણીઓ ભરાઈ જાય છે. અહીંયાના સત્તાધીશો જે પણ છે, કોર્પોરેટર હોય, ધારાસભ્યો જે પણ હોય, બહુ સારું કામ કરે છે. આપણે એની પર ના નથી પડતા, પણ એ કામનું જે સચોટ રિઝલ્ટ આવવું જોઈએ એ હજી સુધી જોવા મળ્યું નથી. કે 2-3 કલાકના વરસાદમાં જો પાણી ભરાઈ જતા હોય, દુકાનોમાં અમારે વ્યવસ્થા કરવી પડતી હોય માલ સામાનની, નીચે રહેતા રહેણાંક વિસ્તારોમાં જે રેસિડેન્શિયલ હોય એમને પણ પોતાના ઘરની નાના વ્યક્તિઓ હોય કેટલા હેરાન પરેશાન થતા હોય, એમનું કેટલું મોટું નુકસાન થતું હોય, પછી એનું ભરપાઈનું શું હોય છે આપણને કંઈ ખબર હોતી નથી અને સરકાર શું આપે છે એ પણ આપણને ખબર હોતી નથી. તો ખાસ તમારા માધ્યમ દ્વારા સત્તાધીશોને એટલી જ વિનંતી કરીએ છીએ કે આપ જે પણ કામ કરો છો એમાં થોડીક ત્વરિત ચલાવો. સંભળાય એવું પણ છે કે ભાઈ પૂર્ણા નદી ઉપર એવા સચોટ પુલ બનાવવામાં છે, ડેમ બનાવવાના છે કે જેથી પાણી ના આવી શકે, પણ હવે કાર્યને જલ્દીમાં જલ્દી વેગવંતુ બનાવવામાં આવે અને જલ્દીમાં જલ્દી એનું રિઝલ્ટ કંઈક જોવા મળે અને અમને આ હેરાન અને પરેશાનમાંથી અમે બહાર નીકળીએ એવું સત્તાધીશો દ્વારા કરવામાં આવે એ ખાસ વિનંતી તમારા માધ્યમ દ્વારા અમે કહીએ છીએ. દુકાનો અહીંયા બધી થઈને 500-700 દુકાનો છે. દરેકની દુકાનોમાં પાણી ભરાઈ જતા હોય છે. દરેકને પોતાની રીતે વ્યવસ્થા કરવી પડતી હોય છે. કોને કેટલો ટાઈમ મળ્યો એની પર બધું આધાર રાખતું હોય છે. ક્યારેક કોઈને ટાઈમ ઓછો મળે તો સારા એવા નુકસાનમાં પણ બધા જતા હોય છે. અત્યારના બિઝનેસોને જોતા નફાઓ જ્યાં ઓછા છે, કોમ્પિટિશનો વધારે છે, ત્યાં જો આજ બધી તકલીફો જો કુદરત દ્વારા જે આવતી હોય છે, આપણે સમજીએ છીએ કુદરતી આફત છે, પ્રયત્નો બધા કરે છે, પણ પ્રયત્નોને વેગવંતા બનાવો અને એને આગળ ધપાવીને જલ્દીમાં જલ્દી આનો ઠોસ કંઈક નિર્ણય લાવે એવું અમે આપના માધ્યમ દ્વારા કહેવા માંગીએ છીએ. એમને ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.